ગોળ બધાય સફરજન દેવા મસ્તી ઈલા આય પણ આમાં તો હલાય એવું નથી આ જો આન તરબૂચ છે પણ હજી કાસું છે. સો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. દોસ્તો આજે આપણે આવ્યા હતા બેનના ઘરે, તો જો આજ તો ઘણા બધા મહેમાન પણ છે અને અમે બધા આવેલા છીએ અને અત્યારે આપણે આવ્યા છીએ વાડીમાં આટો મારવા, કેમ કે સીબડા ને બીબડા ને એવું બધું હશે એટલે આપણે જઈએ છીએ અંદર, કેમ કે સીબડા હોય તો ધોવા જાય. ઓલપા વેલા છે આમ ઓલપા મારા કાકી ખડ છે ને અને કપા કરેલો છે અને એમાં સીબડા છે સોપેલા મસ્તીના અને બકાલું પણ બધું છે. આપણે આજે જોઈ, કેમ કે સીબડા ઘણા સમયથી ખાધા નથી, તો એ બાને આપણે આટો મરાઈ જાય. કેમ કે અત્યારે તો પહેલી વાર સીબડા હોય એટલે આપણે જો જઈએ છીએ અંદર જોઈ કે કેવા ગળે છે. અને આપણે યાર બચ્ચા ટોળકી પણ હારો હાર જ છે, કેમ કે સીબડા ઘણા બધા થઈ ગયા હોય કે તો લેવરાવા લાગે. અને આ વરસાદ વગેરે ના બધું સુકાય મોલ તો મસ્તી લે છે, બકાલું છે સરસ મજાનું બધું. પણ આપણે અત્યારે તોડવાનું નથી, કેમ કે આપણી પાસે ટાઈમ નથી, અમારે તો ઉતાવળ. આ તો ખાલી સીબડા કાંઈક તોડીને રાખવાનું છે. અને કપા થોડો સારો છે આ સાઈડમાં, એટલો બધો આ સાઈડમાં છે ને એ બધો સારો છે. આ સાઈડમાં જો પાણી લાગી ગયું લાગે એમાં. અને ફૂલ તરીકો છે, કેમ કે તરીકાનો માહોલ છે, હમણાંથી વરસાદ કાંઈ છે નહીં. તો આપણે જો અત્યારે વહેલે પોગી જશે અને આપણે ખોળી કે આમાં કેવા સીબડા છે. સીબડા તો બહુ છે મસ્તીના. જો આવા છે મોટા મોટા, જો આવા છે. મને તો જો આવું ભાવે નાનું. આમાં આગળ જઈએ આપણે. ઘણા છે એમાં લીલી છે. કેવું મસ્ત એનું છે આ સીબડું, આ કૂણું છે. હા મોટું આવું ઘટું ને તોડવા. જો કેવું મસ્ત છે ને. તરબૂચ નહીં ને સીબડું છે તરબૂચ થોડું. તરબૂચ જો અહીંયા છે. તરબૂચ તો છે ને અહીંયા. જો આન તરબૂચ છે પણ હજી કાસું છે. કાચું છે, પાકું નથી. મારે તો ખાવાનું ચાલુ છે. એમાં રારું છે પાયલબેન પાસે. એને સીબડા બહુ ભાવે, મને ભાવે પણ હું આજ પૂનમ રહેલી છું એટલે હું નહીં ખાઉં. તમે કાલ ખાલો લેતા જાઓ. તમે કાલ ખાલો ઘરે લેતા જાઓ થોડી. તોડવા તો પડશે આવ્યા એટલે. હા તોડતા જાઓ. એક સીધું મસ્તી અહીં કાશી જો આમાંથી આનમાં દોડો. બસ હવે લાટ ને તોડવાનું. આ લીધું બેન હે તોડી લ્યો ખાવા એટલે તમ તારે. અમારો તો કેટલાય છે એમ. જો કેવા હે બધાય ગોળ બધાય સફરજન દેવા મસ્તી. તોડી લે. હાલો એક તોડી લો હાલો બસ, કેમ કે લાટ બધા મેં તોડાતું. એ તો મજી કોઈ નહીં એવું છે. તોડી લે બેટા. જાનું છે એમ કોઈ જાનું છે જાનું. ટૂટું બેન તો જો આમાં બકાલું છે સરસ મજાની સોળીને એવું છે અને ગવાર ને એવું પણ બધું છે, કેમ કે બકાલું એ બધું કરેલું છે અને કપા ને બધું ભેગું છે, કેમ કે અહીંયા રહેવાનું હોય એટલે જો બધી કેવી મસ્ત વાડી છે. સરસ મજાના ગવારે આવી ગયેલા છે પણ હજી કુણા કુણા છે અને બહુ હજી પડતું નહીં, હજી વાર છે બકાલા. ગવાર પણ કવડા કવડા રહાડે ચડી ગયેલો હોય એવું લાગે, મોટો મોટો બધો. ઓલા દેશી ગવાર છે, ઓલા નાના નાના આવે ને લાડુ વાળા એ છે, પણ હજી ગવાર નહીં આવતા. નાવડા ને આ ગવાર છે પણ હજી ગવાર નથી પડ્યા. આ મોટો મોટો ગવાર છે. આ લાડ બધો ગવાર છે. આમાં બધે અમુક મોટો હોલો દેશી ગવાર છે ને. હા જો આમાં આ ગવાર તો પાછો પડતો થઈ ગયેલો છે. આમાં પણ હલાય એવું નહીં. તો આમાં તો હલાય એવું નથી. આ ગવાર મેલી તો વટાઈ જાય પણ આ દૂધજાન વેલા ને એવું બધું છે અને લાડુ વાળો ગવાર છે ને મને તો. આમાં કપાય છે પણ કપાય એટલે બધો દેખાતો નથી.
અને ગરમી પણ ફૂલ છે જો કેમ કે તરીકો એવો છે ઠંડા એલા અહીં પણ તોડી નાખી છે વેલાઈથી ભીંડો મસ્તીનો હા વો ભીંડો હે પડે મસ્તનો ભીંડો હે પણ જો આ અહીંયા છે ને આ લીલો ભીંડો દેશી ભીંડો હે લગભગ હા એ દેશી ભીંડો છે ને આ છે ને ઈ લીલો ભીંડો છે બહુ મસ્ત આમાં ભીંડો પર લાટ છે પા હા ભીંડો ઘણો છે જો બધે હે કે બધે ભીંડામાં ભીંડો હે એટલે બધું આવેલો હડી મેં ખાલી થોડો કર્યો ને તોય મારા હાથ ચટપટવા મળ્યો બહુ મસ્ત ભીંડો છે અને અત્યારે તો સરસ મજાનું ભીંડું ઘણું છે હોય જ ને જો આમાં બધો ભીંડો છે જો આ બધો ભીંડો છે કેમ કે અત્યારે તો હોય ચોમાસાનું સિઝન છે કે અને તડકો પણ ફૂલ છે આપણે ઓલી સાઈડ જાયું કેમ કે જોવું હજી તો આપણે તો ભીંડો તોડવાનો છે સરસ મજાનો છે કેમ કે આપણે બહુ મસ્તીનો આખો ભીંડો કરવો હોય ને તોય થાય એવો છે મફતમાં હોય એટલે તો ખાવો જ પડે મફતનો એટલે તમારા બેનનું છે તમારા બેનને ઓલેલી તો લેવાય એટલે તો કહું મફતમાં ભાળી ગઈ જો આ બધા ભીંડો એટલે તો લે જ તી સરસ મજાનો ભીંડો છે હા હારા હે તો આ છટપટ છે આર્યન નડતી ને પાછી હા ભીંડો કરશે તો મારે ન તોડ હા તો ન તોડતી રેવા દે તમારી બેન તોડ દે તો હા ઈ સોબા બેન તોડી દે તાર માથે ખાવાનું છે તારે તોડવું નથી આમ તો કેટલો ગરમી એટલી થાય છે હવે બીજામાં અડતી નહીં ન કરી નકામ સોંટી જ જાય કરશે જ હાલ તો હું તો વી આવ્યો છું વાડીમાં બહાર કેમ કે ફૂલ તરીકો હતો ને રેવા એમ જ નહોતું કાં ખાધું અને હું એવી આવી હું મને ભીંડો તોડવાનું કીધો મને તો કડવા મળ્યો મેં તોડ્યો નહીં ને તડકો ફૂલ લાગ્યો અને બહાર હું નીકળી ગઈ શોભાબેન તોડી દે ભીંડો 4-5 સિંગુ લઈને વી આવી 4-5 સિંગુ લઈને વી આવી હા એક સીબડું હાથમાં રહી ગયું લેતી આવી એક સીબડું હાથમાં રહી ગયું ને બાકીની હિંગુ વી આવી બહુ તડકો લાગ્યો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો ફરી મળશું એક નવા વિડીયો પર જય માતાજી